વિકાસના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત સામે આવી છે। મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। રાત્રિના સમયે ખાડા ન દેખાતા અકસ્માતનું જોખમ વધ્યું છે, જ્યારે વાહનોના ટાયર ફાટવા અને સસ્પેન્શનને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી છે। આ દરમિયાન મુંબઈથી સુરત લઈ જવાતી ભગવાન ગણેશજીની વિશાળ પ્રતિમાવાળો ટ્રક પણ વલસાડ નજીક ખાડામાં ખાબકતા અસંતુલન સર્જાયું હતું અને પ્રતિમા રસ્તા પર પટકાઈ હતી અને ખંડિત થઈ ગઈ। તો ઘટનાથી ભક્તો અને આયોજકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। આપણે ત્યાં તો આખા ગુજરાતને એટલે કે અમદાવાદથી માંડીને બોમ્બે સુધી જે પસાર થાય છે, એમાં જે અવર જવર કરતા લોકો છે, સ્થાનિક લોકો પણ છે અને આખા દેશમાં ફરતા લોકો પણ છે। એમને માટે જે મુશ્કેલી ઊભી થઈ છે એવી કે અત્યારે જ ખાડા પડી ગયા। ખાડા પડી જવાના કારણે ઘણી જગ્યાએ મૂર્તિઓ અંદર જાય છે, વાહનોમાં, ટ્રકોમાં કે બીજી જગ્યાએ એ પણ ખંડિત થઈ જાય છે। કોઈક જગ્યાએ મોટરસાયકલ લઈને લોકો જતા હોય એ પણ પાછળથી પડી જાય છે। એવી જે સ્થિતિ સર્જાય છે એની સામે અમારે ચોક્કસપણે કાર્યક્રમ આપીશું। તંત્રને એકાદ બે દિવસમાં લખીને આપી દઈશું। જો તંત્ર ન જાગે ને ખાડા ન પુરાય અને સરખી ન ચાલે, અમે ચોક્કસપણે હાઈવે રોકો આંદોલન કરીશું। એના માટેનો કાર્યક્રમ આપવા માટે તૈયાર છે। વરસાદ આવે એટલે ખાડાઓ પડી જ જાય છે, ખબર નથી પડતા કે આ સરકાર એવા તો કેવા રસ્તા બનાવે છે કે દર વર્ષે ત્યાં ખાડા પડી જાય છે। ગઈકાલની જ ઘટનાની આપણે વાત કરીએ કે ગણેશજીની મૂર્તિ ખાડાઓમાં પડવાથી ખંડિત થઈ ગઈ છે, પણ હજુ બી આ સરકારના જાડી ચામડીના સરકારને કોઈ ફરક નથી પડતો। યુવાનો જેઓ રસ્તા ઉપરથી પસાર થાય છે, સમયસર કંપનીમાં પહોંચી શકતા નથી, કોઈ ઇમરજન્સીમાં એક્સિડન્ટ થાય કે પછી હોસ્પિટલ જવાનું એ પણ સમયસર સારવાર લઈ શકતા નથી। તો આપના માધ્યમથી સરકારને એટલી જ વિનંતી કે ખાડાઓને પ્રાથમિકતા આપો। અને અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ ખબર નથી પડતી। મારા કરતા વધારે વાકેફ થઈને વલસાડ જિલ્લાના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે ને અધિકારીઓ હશે, કારણ કે મારી કુંજાલીએ કીધું કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે કઈ સમજ જ નથી પડતી। કુંજારીએ તો કીધું કે 500 મીટર નહીં 100 મીટર પર ખાડા છે અને ખાડા બી એવા કે મોટી મોટી ગાડીઓ અંદર જતી રહે એવા ખાડા છે, પણ આ લોકોને કોઈને કઈ પડેલી નથી। સાચી વાત કરું ને, પબ્લિક ને કઈ પડેલી નથી કે પબ્લિક કોઈ બોલતું નથી, સહન કરતું છે આ બધું, એટલે એમને સહન કરવાની શક્તિ વધી ગઈ છે। એટલા માટે અહીંયા બધાને નોકરિયાત વર્ગને, વિદ્યાર્થી વર્ગને કે અહીંયા વલસાડ પ્રોપર હબ છે ફરતેના ગામડાઓનો, એમાં આવવા માટે બી અને હાઈવે પર એટલું બધું ટ્રાફિક હોય છે કે ન પૂછો વાત। કેટલા લોકોની ગાડી બગડે છે અને ટુ વ્હીલર વાળા તો બિચારા સવારે નોકરી પર જવાના હોય તો કપડા પહેરીને જાય સારા અને જતા જતામાં તો રસ્તા એકદમ ખરાબ, તેના લીધે આખા સાફ થઈ જાય।